ગેહ એ જ ગુસાઈજી પ્રભુ ચરણ વલ્લભના ઘરે પધાર્યા છે. એક વૈષ્ણવ ગુસાઈજીને ચંદન સમર્પિત કરતું હતું અને શ્રીઅંગમાં ચંદન લગાવતા લગાવતા મનમાં પ્રશ્ન થયો કે આ ગુસાઈજી તો સાક્ષાત ઈશ્વર છે એમ કહેવામાં આવે છે, તો મને કેમ મનુષ્ય આકાર લાગે છે? અને ગુસાઈજી જાણી ગયા, સંશય થયો અને ચંદન સ્પર્શ કર્યા પછી ગુસાઈજીએ ઝીણા વસ્ત્રનો ઉપરણો ધારણ કર્યો હતો અને આ વૈષ્ણવ પંખો કરતો હતો અને આના સંશયને નિવૃત્ત કરવા પંખા કરતા કરતા જ્યાં ગુસાઈજીના શ્રીઅંગને જોયું તો ઉપરણાની અંદરથી જેમ શ્રીનાથજી બાવાનું શ્રીઅંગ છે એવા જ પ્રત્યક્ષ દર્શન શ્રી ગુસાઈજીના શ્રીઅંગમાં થયા. માણેકચંદની પત્ની જ્યારે ઝરૂખા પર આવીને જોયું તો ગુસાઈજી સામે આગ્રામાં બિરાજેલા સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપે દર્શન થયા અને આ માણેકચંદ અને એની પત્ની સ્તબ્ધ થઈ ગયા. આખો દિવસ ને આખી રાત ત્યાં અટારી પર રહ્યા. એવા અલૌકિક દર્શન સમગ્ર 252 વૈષ્ણવની વાર્તામાં તમે જુઓ તો ગુસાઈજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. તો એવા ગુસાઈજીનું આખ્યાન શ્રી ગોપાલદાસના મુખે, અરે વિબુધવાન છે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. સપ્તમ આખ્યાનમાં તો ક્યાં સુધી આવ્યું? એ સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ લાલાયિત છે કે ભૂતલમાં અમને જન્મ મળે, પણ ક્યાં મળે? વૈષ્ણવના ઘરે, જેથી અમને ગુસાઈજી અને વલ્લભની સેવા મળે. વિબુધવાન છે વાસ વસુમતી ઉપરે શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. એ વલ્લભ વંશની ટહેલ કરવા, એ ગુસાઈજીની ટહેલ કરવા માટે દેવતાઓ પણ આ ભૂતલની આકાંક્ષા રાખે છે. તો એવું ગુસાઈજીનું ચરિત્ર અને આ જ ભૂમિ અમદાવાદની આ રાજનગરની ભૂમિમાં 9 દિવસ સુધી આખ્યાન ગવાશે તો કેમ ન માનીએ કે ગુસાઈજી જ શ્રી યદુનાથજીના મુખે આ અર્થો ઉદ્ઘાટિત કરાવી રહ્યા છે. એમાં કોઈ જ સંશય નથી. અને મને તો યાદ છે કૃષ્ણદાસ અધિકારી ઉપરની પિક્ચર બની હતી. એ કૃષ્ણદાસ બહુ સુંદર ફિલ્મ બની હતી અને એમાં ગુસાઈજીનો રોલ સ્વયં યદુનાથજીએ જ કર્યો હતો અને આપ સૌએ જોયું હશે. અને એ વાત પ્રત્યક્ષ છે. જ્યારે ચંદ્ર સરોવરનો વિયોગનો પ્રસંગ આવ્યો ત્યારે એ ડાયરેક્ટરો પણ ચિંતામાં પડી ગયા કે આ કઈ રીતે આ રોલ થશે, કારણ કે એવો વિરહાત્મક પ્રસંગ છે એમાં. અને એ જે વિજ્ઞપ્તિઓ લખીએ વિરહમાં આવીને ગુસાઈજીએ પોતાના અશ્રુઓથી, તો એક્ટર હોય એને તો ગ્લિસરીન લગાવવું પડે, પણ આપના તો હૃદયમાં ગુસાઈજી બિરાજે છે અને એવો આર્ત ભાવ સ્વાભાવિક રૂપે આપના હૃદયમાં પ્રગટ થયો અને એ લોકો પણ ચકિત થઈ ગયા. તો સાક્ષાત ગુસાઈજી જ આ વંશમાં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ્ય સ્મયાપહ, જે મહાપ્રભુજીનું અભય વચન, જો આ પુષ્ટિ માર્ગ શેના માટે ટક્યો છે? જો સંતો મહાત્માઓ મહાપુરુષો તો અનેક થયા છે. ઘણાના મતો ચાલે સમાજમાં 10, 20, 25 વર્ષ સુધી તો બહુ નામના થાય, પણ જ્યાં એ મૂળ પુરુષ જતા રહે એટલે એમનો ધર્મ અને એનો સંપ્રદાય પણ બેસી જાય. પણ આજે 500-525 વર્ષથી અખંડ રીતે આ પુષ્ટિ માર્ગ ચાલી રહ્યો છે. એનું એક જ કારણ છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ સ્મયાપ. શ્રી વલ્લભે જ પોતાના વંશમાં પોતાનું એ અશેષ મહાત્મ્ય સ્થાપિત કર્યું. એટલે એ સમયે જે પુષ્ટિ માર્ગની સ્થિતિ હતી એ જ સ્થિતિ, એ જ અનુભવ અને એ જ વૈષ્ણવમાં આજે પણ એવો જ આનંદ 550 વર્ષ પછી પણ જીવને મળી રહ્યો છે. એનું એક જ કારણ છે કે એ અશેષ મહાત્મ્ય હજી ભૂતલમાં બિરાજે છે. એના વંશજોમાં હજી પણ એટલું મહાત્મ્ય છે કે સાક્ષાત શ્રીનાથજીનો જીવને અનુભવ કરાવી શકે. ચમત્કાર તો બહુ સાધારણ વસ્તુ છે, અહીંયા તો સ્વાનુભાવ છે. અને આ શ્રીનાથજીની કૃપા ક્યારે કોના પર થાય? હું જ્યારે બ્રિસ્બન ઓસ્ટ્રેલિયામાં ગયો અને ત્યાં એક મલેશિયાથી આવેલા વૈષ્ણવ રહેતા, હવે આખું યવન કન્ટ્રી, એમના ઘરે મેં કાચ ઉપર એટલું સુંદર શ્રીનાથજીનું ચિત્ર પેઇન્ટ કરેલું જોયું. મેં પૂછ્યું, આ ક્યાં અહીંયા તમે કરાવ્યું? તો એમણે કહ્યું કે જ્યારે હું કોલારામપુર મલેશિયામાં રહેતો ત્યારે એક મુસલમાનનો છોકરો મારી પાસે આવ્યો અને કહ્યું કે મારા સ્વપ્નમાં એક ભગવાન આવ્યા છે અને એમણે મને કહ્યું છે કે તું મારું ચિત્ર દોર ને આને જઈને આપ. હવે પેલો સાવ અજાણો, અન્ય ધર્મનો,
તો બીજા દિવસે એ મુસ્લિમ છોકરો 12 વર્ષનો એટલું સુંદર શ્રીનાથજીનું ચિત્ર દોરી કાંચ ઉપર ગ્લાસ ઉપર પેન્ટિંગ કરી અને વૈષ્ણવને આપી ગયો. પેલા વૈષ્ણવને થયું કે મને આશ્ચર્ય લાગ્યું કે આ યવન કન્ટ્રીમાં આણે ક્યારે શ્રીનાથજીના દર્શન કરેલા નહીં. પૂછું કે તને ક્યાંથી આ મળ્યું ચિત્ર, તને ક્યાંથી આ ભગવાન? કે મને સ્વપ્નમાં આ સ્વરૂપ દેખાયું અને મેં આ દોરીને તમને આપ્યું. તો આને ચમત્કાર નહીં તો શું કહીએ, આ બધા સ્વાનુભાવ છે. જો આ વ્યાખ્યાઓ પરિભાષાઓ એ બહુ જ ટૂંકી થઈ જાય છે ભગવત કૃપા આગળ. કારણ કે ક્યારે કોની ઉપર એ વરસી જાય કોણ જાણે છે, કોને ખબર છે. આપણે બધા તો એટલા બધા સૌભાગ્યશાળી છીએ. આ એક વ્રજધામ એવું કેન્દ્ર આપણને પિતૃચરણે આપ્યું છે. આપણે બધા જ વ્રજધામની ડોરથી બંધાયેલા છે. બદલે ગમે તેટલા દૂર જઈએ પણ આપણું ખીટું, જેમ ખીટો બાંધવામાં આવે ને, એ વ્રજધામ છે. ફરી ફરીને તો ત્યાં જ આવવાના. એક એવું પોષણનું સ્થાન આ વ્રજધામ, જ્યાં આપણા બધાનો ભાવ રહે. વ્રજધામ ઈંટ સિમેન્ટથી નથી બંધાયેલું, એ આપણી ભાવનાઓથી બંધાયેલું છે. આપણે બધા જ એમાં જોડાયેલા છીએ. મને ખબર છે એકવાર હું વ્રજધામમાં બેઠો હતો ને એક વૈષ્ણવ, ગરમીના દિવસ હતા ને હું બેઠો હતો તો આવીને પંખો ચાલુ કર્યા વગર ત્યાં બેસી ગયેલા. તો એટલે પરસેવે રેબઝેબ થાય તો મારી પાસે આવ્યા ને ત્યારે મેં એમને કહ્યું કે આટલું ગરમી છે તો પંખો ચાલુ કરી લેવો. એમણે આ કહ્યું, જયરાજ હું બહુ નિષ્કંચન છું, હું કઈ સેવા કરી શકતો નથી, નિત્ય દર્શન કરવા આવું છું. તો પંખો એટલા માટે ચાલુ નથી કરતો કે મનમાં એ ભાવના આવે કે એમ તો હું કઈ દ્રવ્ય સેવા નથી કરી શકતો, પણ આટલી પણ ઠાકોરજીની વીજળી બચાવું તોય મારી આટલી સેવા તો શ્રીનાથજી બાબા અંગીકાર કરે. તો કેવી ભાવનાઓ છે વૈષ્ણવ, કેટલી બધી ભાવના. ઘણીવાર અમને એમ થાય કે આ બધાનો બદલો કેમ ચૂકવાશે. જે સ્નેહ ને જે પ્રેમ વૈષ્ણવ સમાજ તરફથી મળે છે એ કેમ એને પરત કરી શકીએ. પિતૃચરણની એ જ ભાવના થાય. સતત કંઈક કરતા રહેવું, સતત કંઈક પ્રયત્નશીલ રહેવું, કંઈક પુરુષાર્થમાં રહેવું. કારણ કે પુરુષાર્થનો બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ બીજું કંઈ નથી કરી શકવાનું, આપણે જ આપણું કરવાનું છે. તો સતત આ પ્રયત્નમાં પિતૃચરણ રહે છે. મેં જોયેલું છે. આ બધું અમે જોઈને બોલીએ છીએ કે આપણે જે એમને દર્શન કરીએ છીએ પિતૃચરણના જીવનમાં જે રીતે, એ આપણે જોઈએ છે. સિંહાસન પર બિરાજેલા હોય પણ દ્રષ્ટિ તો હોલમાં જ હોય. કોઈ પંખો ખોટો તો નથી બળતો ને, કોઈ લાઈટ ખોટી તો નથી ચાલતી ને. કારણ કે વૈષ્ણવનું દ્રવ્ય કંઈક ખોટું સ્થાને ન જાય. એક આટલા મોટા પદ પર બિરાજેલા આચાર્ય એ એટલી ઝીણવટની વ્યવસ્થાનું ધ્યાન રાખતા હોય કે આટલી ખોટી વીજળી બળે. જો કોઈ વસ્તુ તમે એફોર્ડ કરી શકો છો એનો અર્થ એ નથી થતો કે એને વેસ્ટ કરી નાખો. આપણે 20,000નું લાઇટનું બિલ ભરી શકીએ, સક્ષમ હોઈએ, પણ એનો અર્થ વીજળીને બગાડવી. તમે કોઈ હોટલમાં રોકાયા હો, તમે એનું ચૂકવવાના જ છો, પણ એનો અર્થ એ નથી થતો કે ખોટી વીજળીને બાળો. તમે લાઇટ યા પાણીનો ખર્ચ ઉઠાવી શકો છો, પણ એનો અર્થ એ નથી થતો કે એને બગાડો. આપણે કોઈને એફોર્ડ કરી શકતા હોય એનો અર્થ વેસ્ટ કરવાનો નથી થતો. તો એક પોતાના જીવન પરથી આચાર્ય જ્યારે ઉપદેશ આપતા હોય એને જ આચાર્ય કહેવાય, જે આચરણ કરીને ઉપદેશ આપે. તો આ બધી નાની નાની વસ્તુઓ વૈષ્ણવને તો ઠીક, અમે પણ ક્યારેક કંઈક ખોટું કરતા હોઈએ. ખોટું એટલે કંઈક વધારાની યા કંઈક બગાડ થતો હોય વ્રજધામનો, તો તુરંત અમને પણ ટોકે કે ના, વ્રજધામનું આ વેસ્ટ ન થવું જોઈએ. કારણ એક એક સાધારણ વૈષ્ણવના એક એક રૂપિયાથી આ વ્રજધામ બન્યું છે. આ વ્રજધામ મને હજી યાદ છે, માનસિંહ જે અહીંયા અંધ ગુરુકુળમાં ચોકીદારીનું કામ કરે છે, એણે સૌથી પહેલા પોતાની ₹1,00,000 એફડી આપીને કહ્યું હતું, હું શરૂઆત કરું છું વ્રજધામની. તો એવા એક નિષ્કંચન વૈષ્ણવના દ્રવ્યથી આ શરૂઆત થયેલી છે. તો અમે બધા જાગૃત છીએ એના માટે. તો હવે ગોરધનનાથજી મોટા થયા ને, 4-5 વર્ષના થયા, તો ખેલવા માટે જગ્યા પણ મોટી જોઈએ. પેલા નાનકડું બાળક હોય તો આપણા જ પલંગમાં બાજુમાં સુડાઈ દેતા હોઈએ. થોડું મોટું થાય તો નાનકડી પલંગડી લાવીએ, અને વધારે મોટું થઈ જાય તો એનો રૂમ પણ જુદો જોઈએ. એમ વ્રજધામના ગોરધનનાથજી ધીમે ધીમે મોટા થાય તો સ્થાન પણ ખેલવા માટે મોટું જોઈએ. તો એમ આ વિસ્તાર થવા જઈ રહ્યું છે. અને ઠાકોરજી કે મારા માટે તો મોટો ચોક છે, પણ મારા જનો જે આવે એમના માટે સુંદર વ્યવસ્થા ઊભી કરો. કારણ કે ઘણા વૈષ્ણવ ઠાકોરજી પધરાઈ